નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં અભિષેક જૈન આવ્યા છે. અભિષેકભાઈ, તમારું સ્વાગત કરું છું. નમસ્કાર સર, થેન્ક યુ સો મચ. અભિષેક જૈન દિગ્દર્શિત ફિલ્મ મારણને રાષ્ટ્રીય એવોર્ડ હમણાં જ જાહેર થયો છે. આમ એવોર્ડ એ અભિષેક જૈન માટે કંઈ બહુ મોટી વાત નથી. એમની ફિલ્મોને અત્યાર સુધી અનેક એવોર્ડ મળી ચૂક્યા છે અને સૌથી મોટો એવોર્ડ તો એ છે કે ગુજરાતી ફિલ્મનો નવો અવતાર કરવામાં અભિષેક જૈન નિમિત્ત બન્યા છે. એ બધી વાતો કરવી છે મારે, પણ એ પહેલાં તો મારણ વિશે જ વાત કરીશ. અભિષેક, જ્યારે મારણ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર થયો ત્યારે આમ તમારી ફિલિંગ, તમારી પ્રતીતિ શું હતી? આપે કહ્યું અત્યારે વાતમાં કે આમ તો અભિષેક જૈનને ઘણા બધા અવોર્ડ મળ્યા છે, પણ ખરા અર્થમાં કહું ને કે આ એક અવોર્ડની જાણે વર્ષોથી રાહ જોવાઈ રહી હતી. આઈ થિંક ઓડિયન્સનો પ્રેમ સૌથી મોટો અવોર્ડ છે કોઈ પણ ફિલ્મ મેકર માટે. જે તમને મળ્યો તો છે. મને મળ્યો જ છે. કેવી રીતે જઈશથી આપ પણ સાક્ષી રહ્યા છો. પણ આઈ થિંક છેલ્લા 7-8 વર્ષથી જે પ્રકારની ગળમથલ ચાલતી હતી મગજમાં કે જીવનમાં કે કરિયરમાં, એમાંથી કદાચ બહાર નીકળવા માટે સતત એક વેલિડેશનની જરૂર હતી. આંતરિક વેલિડેશન તો આવે તમને, તમે થોડુંક ધ્યાન કરો, યોગ કરો, પરિવાર સાથે રહો, એટલે એ અંદરથી આવે. પણ ઘણી વખત એવું બી લાગે કે એક્સટર્નલ ફોર્સ મળી જાય ને તો એક એવો ધક્કો લાગે ને કે પછી ગાડી દોડતી થઈ જાય. વાહ! એ સમયે એક ક્ષણે હું એક સ્ટુડિયોમાં હતો, શૂટ કરી રહ્યો હતો. કંઈક બીજી જ ફિલ્મનું એક કામ ચાલી રહ્યું હતું અને સાંજે 5:30-6 વાગે અવોર્ડ જાહેર થયા અને કેટલું બધું એક સામટું થયું ને, કારણ કે 9 થી 9ની શિફ્ટ હતી, એટલે 3 જ કલાક બાકી હતા, મારે કામ પતાવવાનું હતું. બીજી બાજુ લોકોના ફોન્સ આવી રહ્યા હતા જેને હું જવાબ નહોતો આપી શકી રહ્યો, તો મને ખોટું લાગી રહ્યું હતું કે હું એમને જવાબ નથી આપી શકી રહ્યો. અને ત્રીજી બાજુ જાણે 5-10 કિલોનો ભાર મારા મગજમાંથી ઉતરી ગયો, એકદમ લાઇટ ફીલ કરવા માંડ્યો, જાણે નીચે જમીનના અને ઉડતો હોવું એવું લાગવા માંડ્યું. તમે જુઓ સર, જોગ કેવા અને યુનિવર્સ શું કરે છે તમારી સાથે. 18મી જુલાઈ 2026ના દિવસે અવોર્ડ જાહેર થયા. 18મી જુલાઈ 20 વર્ષ પહેલાં, 18મી જુલાઈ 2006 એ પહેલો દિવસ હતો જ્યારે હું ફિલ્મ સ્કૂલમાં ગયો. એટલે એવું કહેવાય કે મારા ફિલ્મ કારકિર્દીનો પહેલો દિવસ. એક્ઝેક્ટ 20 વર્ષ બાદ આ અવોર્ડની જાહેરાત. અને રાતના 9:30 વાગે, જેને હું મારા કારકિર્દીનું કરિયરના પિતા માનું છું, એવા સુભાષભાઈનો ફોન આવ્યો અને એમને કીધું કે બેટા, થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ અવોર્ડ. અને મને લાગ્યું સર આપને તો સમર્પિત છે, એક મારા પિતા અને એક આપ જે મારા ગોડફાધર કહી શકાય. તો આઈ થિંક ઘણું બધું એવું થયું જેનાથી એક પુશ મળ્યો છે, એક પોઝિટિવિટી મળી છે. તો તમે સતત કામ કરતા રહો, પછી એ યુનિવર્સ જોઈ લેશે કે એને કઈ રીતે તમને ધક્કો આપવાનો છે. આમ તો મારણ શબ્દ જ્યારે વાંચીએ કે સાંભળીએ ને ત્યારે હંમેશા ખાસ કરીને ગુજરાતમાં રહેતા લોકોને તો સિંહ એક હિંસક પશુ છે, એણે કંઈક શિકાર કર્યો હોય અને પછી શબ્દ વપરાતો હોય છે ગુજરાતી પત્રકારત્વમાં કે અને પછી સિંહ કે સિંહણે મારણ કર્યું, એવું એ શબ્દ વધારે છે. પણ એમાં એક પશુતા છે અને કોઈકનો શિકાર થાય છે અને એ મારણ થાય છે. આ ફિલ્મમાં મારણ શું છે? આ મારણ શબ્દ મારા માટે જીવનમાં બહુ મોડેથી આવ્યું. હું વિઠ્ઠલ 3D શૂટ કરી રહ્યો હતો જુનાગઢ ગીરમાં, અને ત્યાં અને એ બધાને બહુ ગમેલી વિઠ્ઠલ 3D. બિલકુલ. અને હજી પણ લોકો યાદ કરે છે. બિલકુલ. ત્યાં ગામના લોકો કે બધા માલધારીઓ જે પણ હોય એ લોકો છે ને, જ્યારે સિંહ વાડીમાં હોય ને શિકાર કરી જાય તો કે સિંહે મારણ કર્યું, કે સિંહણે મારણ કર્યું. મને આ શબ્દ ચોંટી ગયો. અને સર આપ જાણો છો કે હું ફિલ્મો જ બનાવું છું ગુજરાતી શીખવા માટે, અને મને હંમેશા કંઈક નવા શબ્દ મળે ને તો હું એને સતત 10-12 દિવસ રિપીટ કરતો જાઉં. ક્યાંક ને ક્યાંક મારી ભાષામાં કે વાર્તાલાપમાં એનો ઉપયોગ કરતો રહું. ભલે એ ખોટી રીતે પણ ઘણી વખતે ઉપયોગ થઈ જાય છે, પણ પ્રેક્ટિસ થઈ જાય છે. તો મેં ભાર્ગવ જોશી જે મારા રાઇટર છે એમને પૂછ્યું કે મારણનો મતલબ શું, અને એને કીધું કે જે શિકાર કરે. પણ મને એવું લાગ્યું કે નહીં, અધૂરું છે આ. તો 2-4 લોકોને હજી પૂછ્યા, વાતચીત કરી, પછી મને ખ્યાલ આવ્યો કે એક શિકારી માટે એના શિકારનું પ્રયોજન કરવું એ પણ મારણ છે. ધારો કે એક પાંજરું છે અને તમારે કોઈ સિંહને કે કોઈ ચિત્તાને અંદર પૂરી દેવા છે કોઈ કારણોસર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે કોઈ પણ, તો એક બકરી લાઈને મૂકી દે છે. ધ એક્ટ, એ જે કાર્ય કર્યું એમને કે બકરી લાઈને મૂકી જેથી સિંહ અંદર આવે કે જે પશુ અંદર આવે,
એ એક્ટને પણ મારણ કહેવાય છે. આ જ પ્રતિબિંબ છે ફિલ્મની અંદર. તમે જેમ કહ્યું કે જનાવર, ઘણા એવા પુરુષો છે જેમની વૃત્તિ જનાવરવાળી છે, એ હિંસક છે, પાવરના કારણે એમની અંદર આવેલી હિંસા છે, અને સમાજ જે છે એ પ્રબંધ કરે છે એ શિકારી માટે, એ હિંસક પ્રાણી માટે સમાજની જ એક વ્યક્તિને મારણ બનાવવાનું. તો ફિલ્મની વાર્તા એ જ છે સર કે હિંસક પુરુષો આપણી પાસે, આપણી આસપાસ ઘણા બધા છે. ઘણી બધી એવી દીકરીઓ, બહેનો, સ્ત્રીઓ છે જે ભોગ બની જાય છે, અને પછી સમાજની શું પ્રતિક્રિયા છે આના પર? ભોગ બન્યા બાદ શું છે, ભોગ બનતી વખતે શું છે, અને વર્ષો પછી સમાજ કઈ રીતે આને રિએક્ટ કરે છે? સમાજ એ રીતે બદલાયું નથી સર. ધીરે ધીરે બદલાવ આવશે, પણ હજી બદલાયું નથી. હું આપને સિમ્પલ કહું કે ઘણા બધા એવા લોકો છે જે આપણે આસપાસ આપણે જાણીએ છીએ. ધારો કે એને કોઈ ઘરમાંથી ઈચ્છા વગર લગ્ન કર્યા હોય, તો પહેલો શબ્દ માનો કે બાપનો એવો હોય છે કે ઘરવાળાનો એવો હોય છે કે આજથી તું મારા માટે મરી ગઈ. એ શું છે? નોન એક્સેપ્ટન્સ છે ને. અને વર્ષો સુધી અબોલા હોય, સંબંધ ના હોય, પછી કદાચ સુધરી જાય સંબંધ કે ના બી સુધરે. આ ઘણા બધા અંશે, ઘણા બધા અલગ અલગ સ્વરૂપે આપણને સમાજમાં જોવા મળે છે. એ વાત અમે મારણમાં કરી છે. કેટલી અદ્ભુત વાત છે કે આખે મારણ જે શબ્દ છે એની વિભાવનાને તમે કઈ રીતે અહીંયા એકદમ અને ફિટ કરી છે. બરાબર, એ ખરેખર મારણ જ છે. કદાચ રોજ બરોજ દિવસમાં અનેક વખત થતું મારણ હશે. આ એક દિગ્દર્શક તરીકે એક તો અભિનંદન તમને કે આ વિષયને આ રીતે સમજીને તમે લઈ આવ્યા છો, અને એક ઉત્તમ કૃતિ કહી શકાય એવી ફિલ્મ તમે બનાવી. એને કારણે તો રાષ્ટ્રીય એવોર્ડ એને મળ્યો, અને આશા રાખીએ કે પ્રેક્ષકો પણ આ ફિલ્મને બરાબર જુએ અને સમજે. દિગ્દર્શક અભિષેક જૈનની શું અપેક્ષા છે સમાજ પાસેથી? સર, મારી ઓડિયન્સે હંમેશા મને બહુ સરપ્રાઈઝ કર્યા છે, અને આપ તો આ જર્નીનો ભાગ રહ્યા છો, સાક્ષી રહ્યા છો. આપે જોયું છે કે જ્યારે કેવી રીતે જઈશને માત્ર 8 શો હતા ત્યારે અમે મૂંઝાયેલા હતા. એ ઓડિયન્સ હતી જેને શુક્રવાર પછી ફિલ્મને ઉપાડી છે અને એને 112 દિવસની જર્ની બનાવી છે, કે મને દિગ્દર્શક તરીકે પ્રસ્થાપિત કર્યા છે, કે સમાજમાં એને ઇન્વોલ્વ કર્યા છે, કે મને જવાબદારી આપી છે. એ જ પ્રકારનું સરપ્રાઈઝ હું ઓડિયન્સ પાસેથી અપેક્ષા રાખું છું. હું નથી કહેતો કે ખોબલે ને ખોબલે લોકો મને પ્રેમ આપે, બસ મારી વાત એના રાઈટ ઓડિયન્સ સુધી પહોંચી જાય, અને સહેજ નાનકડું બદલાવ પણ જો આવી જાય તો સાર્થક થઈ ગયું બધું. એટલી જ અપેક્ષા છે. હવે તમારી ટીમ વિશે વાત કરો. લેખકથી જ શરૂ કરીશ, કારણ કે સર્જન તો એમનાથી જ શરૂ થાય છે. દિવ્યાબેન ઠાકોર નામ છે એમનું, જેમને લખ્યું છે. હવે એમની સાથેની પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે મારી. જ્યારે હું કેવી રીતે જઈશ લખવા માંગતો હતો ત્યારે કારણ કે હું રાઇટર નથી, તો મને પટકથા લેખન સમજાય છે પણ હું લખી નથી શકતો. ત્યારે મેં મારા ફિલ્મ સ્કૂલના જે એચઓડી હતા, અંજુમ રાજાબેલી, એમને ફોન કર્યો. મેં કે સર, કોઈ રાઇટર હોય તો સજેસ્ટ કરો ને, અને ગુજરાતીમાં હોય તો વધારે સારું, તમને તો ખબર જ હશે. તો 2003માં એમની ફર્સ્ટ બેચ હતી સ્ક્રીન રાઇટિંગની FTIIમાં. એની એક પાસ આઉટ એટલે દિવ્યાબેન ઠાકોર, એમને અમારો સંપર્ક કરાવ્યો. અમે લોકોએ ફોન પર વાત કરી, પણ વાત કંઈ જામી નહીં. અને હું લોકોને થોડોક એરોગેન્ટ પણ લાગુ છું પહેલાં કોલમાં કે ફોન પર, જ્યાં સુધી મને મળે નહીં ત્યાં સુધી. હવે ખબર નહીં કેમ આવું છે, તો એક ફિલ્ટર હોય જ છે હંમેશા, બરાબર છે. તો પણ વાત જામી નહીં, અને અમને એકબીજાનો સ્વભાવ કે વ્યવહાર ગમ્યો નહીં. ત્યાર પછી અમે લોકો ક્યારે વાત ના કરી. અને કટ્ટુ 2020ની વાત છે. ઓહોની શરૂઆત કરી રહ્યા હતા, આલાપ જોડાયો હતો, એ ક્રિએટિવ ડિરેક્ટર હતો, અને એને રાઇટર્સની લિસ્ટ શરૂ કરી બનાવ. કારણ કે ઓહો માટે જ્યારે તમારે કોન્ટેન્ટ બનાવવાનું થાય તો તમારા બધા રાઇટર્સને પહેલો સંપર્ક કરવો પડે. ત્યારે વાત દિવ્યાબેન ઠાકોરની આવી. મેં કીધું અમને તો હું ઓળખું છું, આનો નંબર છે મારી પાસે. પછી ફોન કર્યો, વાત કરી, અને એમને કીધું ચલો એક વખત મળીએ. હવે વર્ષો પછી, 10 વર્ષ પછી અમે પાછા મળ્યા, અને ત્યારે મેં એમને કીધું કે દિવ્યાબેન, હું મુંબઈથી અમદાવાદ આવી રહ્યો હતો, અને ટ્રેન સ્ટેશન પર ટ્રેન પકડતા માટે થોડોક મોડો થઈ ગયો, એટલે ઓટોવાળાને કહેતો હતો જલ્દી ચલાય. નાની ગલીઓમાંથી, અંધારી ગલીઓમાંથી લઈ જતો હતો બોમ્બેમાં. ત્યાં છે ને એક ચીસ સંભળાઈ મને, એક સ્ત્રીની. મને લાગ્યું કોઈક, અને
બહુ જોર જોરથી ચીસો પાડતી હતી. એટલે આપણું જીવ એવું હોય કે ચલો કંઈ ના કરી શકીએ તો એટલીસ્ટ ત્યાં જઈને કોઈને કંઈ કહીએ. तो मैं ऑटो वाला ने कहा भैया रोको. तो कहते देखो साहब मैं इन सब में नहीं पढ़ूंगा. मैं कहा ठीक है आप रोको तो सही. ભાઈ મને પણ બીક લાગી. અંદર 11:15 વાગ્યાનો સમય હતો. તો એટલે રિક્ષાની રેલિંગ પકડીને મેં ડોક્યું કાઢીને જોરથી બૂમ પાડ્યું, એ કાંઈ સાલા થોડીક મરાઠીમાં વાત કરી. તો તમે વિચાર કરો સર, એ જે માણસ હતો જે પુરુષ જેને મારી રહ્યો હતો એ તો એની બેક ફેસિંગ જ હતો મારા તરફ. એ બિલકુલ સહેજ હલ્યો પણ નહીં. આ સ્ત્રી જે છે એને એમ આગળ આવીને થોડુંક મને કીધું મરાઠીમાં કે તમે ચિંતા ના કરો સાહેબ, આ મારો મરદ જ છે, તમે જાઓ. મેં દિવ્યાબેનને કીધું આ વાત મારા મનમાં પેસી ગઈ છે, મારે સ્ત્રીઓના સર્વાઈવલ વિશે એક વાત કરવી છે, તમે એના પર કંઈક લખો. અને ત્યાંથી એનું સર્જન શરૂ થયું. ઘણી બધું રિસર્ચ કર્યું. ઘણા બધા હાઈવે વિલેજીસ છે આપણા દેશમાં જ્યાં લોકો પોતાની બહેન દીકરી ને કે ઘરની સ્ત્રીને હાઈવે પરના જે ટ્રક ડ્રાઈવર્સ હોય છે એમને વ્યવસાયિક રીતે સોંપી દેતા હોય છે. તો ત્યાંનું રિસર્ચ કર્યું. મિત્તલબેન તો ઘણું બધું કામ એ અંશે કરી રહ્યા છે, મિત્તલબેન પટેલ. તો એ બધી રિસર્ચ કરીને પછી ધીરે ધીરે પાત્રો બન્યા અને પાત્રમાં પછી કોને જોવું. તો યશ સોની એના કામને મેં જોયું છે. અને એ કારણ કે થિયેટર બેકગ્રાઉન્ડથી આવે છે અને ઘણા બધા નાટકો કર્યા છે, તો એની અંદર એક શિસ્ત છે, એની અંદર એક સબમિસિવનેસ છે. તો પછી એને ફાઇનલ કર્યો. દીક્ષા જોશી હંમેશાથી મારી એક ઉમદા કલાકારની જેમ એક ઇમેજ રહી છે અને બહુ સજાગ સોશિયલ વ્યક્તિ પણ છે એ. તો એ આ વાતને સમજશે. હું હંમેશા કાસ્ટિંગ કરતી વખતે સર એવા વ્યક્તિને નથી ગોતતો જે ક્રમમાં સર્વોચ્ચ કલાકાર હોય પહેલાં. પહેલી ક્રમમાં સારા વ્યક્તિ હોવું જરૂરી છે. સેકન્ડ આવશે કદાચ એમની સ્કિલ. તો એ સારા વ્યક્તિઓ છે. સુહૃદ ગોસ્વામી હોય, તર્જની હોય, પ્રાચી હોય, ધ્રુમા હોય, અભિનય હોય, જેટલા પણ છે, વૈશાખભાઈ, પરમેશ્વર સિંહ, આ બધા જ લોકોને આ સબ્જેક્ટ, આ વાત ગમી. એમને લાગ્યું કે અમારે આનો ભાગ બનવું છે. એટલે ધીરે ધીરે બધા જોડાતા ગયા. અને એમાં મારા લેખકનો બહુ શ્રેય જાય છે. દિવ્યાબેન મારાથી થોડાક વર્ષો મોટા છે, પણ એમને એવી રીતે હાથ મારો ઝીલ્યો છે જાણે એક મોટી બહેન હોય ઘરમાં, અને એને મને સમજાવ્યું છે, મારા દૃષ્ટિકોણને થોડાક વધારે ઊંડાણ સુધી પહોંચવાનો મદદ કરી છે. તો બહુ બધો શ્રેય એ લેખકયાને જાય છે. અને આ ફિલ્મ પહેલાં તો વેબ શોની જેમ બન્યું ઓહો માટે જ, પણ ઓહો બંધ થયું તો અમારે એવું હતું કે આની સાથે શું કરવું. પછી એક નવી જર્ની શરૂ કરી કે જેટલું શૂટ કર્યું છે એમાંથી આપણે એક ફિલ્મ બનાવી આને. તો 2024માં એનું સેન્સર સર્ટિફિકેટ લીધું અને 1.5 વર્ષ વિશ્વભરના અલગ અલગ ફેસ્ટિવલ્સમાં એને લોકોને દેખાડ્યું. શિકાગોમાં, યુકેમાં, ટોરોન્ટોમાં અને અલગ અલગ ફેસ્ટિવલમાં સારો પ્રતિસાદ મળ્યો. એક જગ્યાએ તો યશને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો. અને ત્યાં દિગ્ગજ કલાકારો, બમન ઈરાની જેવા કલાકારો રેસમાં હતા. એવું ના કહેવાય કે એટલે બહુ મોટું નામ છે, પણ યશ ત્યાં એ વખતે એ ફિલ્મ માટે લોકોને સર્વોચ્ચ કલાકાર લાગ્યો. તો આવી જર્ની રહી છે. અને પછી અમે લોકો રિલીઝ કરવા જઈ જ રહ્યા હતા અને ત્યાં સુધીમાં નેશનલ એવોર્ડની જાહેરાત થઈ અને મેં કીધું કે હવે રિલીઝ કરી દઈએ. ક્યારે રિલીઝ કરવાના છો? 31મી જુલાઈએ. 31મી જુલાઈથી આ ફિલ્મ રિલીઝ થશે. જી સર. અને આખા વિશ્વમાં? અત્યારે તો ગુજરાત અને મુંબઈમાં. આખા વિશ્વમાં કદાચ થોડુંક મોડેથી. તમને પોતાને દિગ્દર્શક તરીકે આ ફિલ્મની આખી જે સફર થઈ, તો એ વખતે કયા પ્રકારની લાગણીનો તમે સતત અનુભવ કર્યો છે? કારણ કે વિષય એવો છે કે જે સંવેદનશીલ છે. સંવેદનશીલ વિષય માટે તમારી અંદરની સંવેદના કે સંવેદનશીલતા, સેન્સિટિવિટીની જે વાત કરીએ ને આપણે, એ બહુ જાગૃત અને ઉજાગર હોવી જોઈએ. સમાજને જોવાનો તમારો દૃષ્ટિકોણ એક હોવો જોઈએ. ખરાબ સારું અલગ વાત છે. તો મારો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. મારા ઘરે મારા પપ્પા, મારા મોટા ભાઈ, હું અને મારી મમ્મી. પણ મારી મમ્મી જ્યાંથી આવે છે ને એ એમના ઘરમાં સૌથી મોટા હતા. અને મારા નાની બહુ વહેલા ગુજરી ગયા એટલે મારા મમ્મીએ 7 ભાઈ બહેનોને, એમના પછીના 7 ભાઈ બહેનોને ઉછેર્યા છે. લાઈક અ ફાધર ફિગર, લાઈક અ મધર ફિગર. તો મારા માટે પરિવારમાં 4 પુરુષો જ હતા. મારી મમ્મીનું એવું ડોમિનન્સ, તે એ 4 પુરુષો જ હતા. તો સ્ત્રી સાથેનો કોઈ પનારો નહીં એક રીતે. ઓબ્વિયસલી સ્કૂલમાં હો અને આસપાસ તમારી સહપાઠીને છોકરી હોય એ બધું અલગ છે, પણ ઘરની અંદર લક્ષ્મીનું સ્વરૂપ જે કહેવાય ને કે સરસ્વતીનું સ્વરૂપ, એની કોઈ આઈડિયા જ નહીં. પછી જ્યારે મારા ભાઈએ લગ્ન કર્યા અને મારી ભાભી ઘરે આવ્યા ત્યારે સૌથી પહેલાં એક સ્ત્રી, એક એનર્જી અંદર આવી.
ત્યાંથી મને લાગે છે કે આ મારણની જર્ની શરૂ થઈ. પછી મારી ભત્રીજી આવી, મારા લગ્ન થયા, મારી જીવનસંગીની આવી, અને ધીરે ધીરે સમાજને સમજવાનું, લોકો સાથે વાતચીત કરવાનો, સ્ત્રીઓને એક અલગ રૂપમાં જોવાનું એ શરૂ થયું. પણ ફિલ્મ બનાવતી વખતે જે પડકાર મેં ઝીલ્યું છે ને સર, એ છે કે કેટલું બી કહી દો તમે, ભલે વિષય સ્ત્રીઓને લાગતું વળગતું કહી રહ્યા છો, પણ ક્યાંક ને ક્યાંક એક મેલ ગેઝ તો આવી જ જાય છે. એક પુરુષ રીતે જોવાનો એક દ્રષ્ટિકોણ આવી જ જાય છે. એને કઈ રીતે ભૂસવું? અને આપણા સૌની અંદર એક સ્ત્રીત્વ છે, એને ઉજાગર કરવું, અને પછી સ્ત્રીના દ્રષ્ટિકોણથી જોવું, અને એ વાત કન્વિન્સિંગલી લોકો સુધી પહોંચે એ રીતે એ વાતને કહેવી, આ બધા જ પડકારો રહ્યા છે. અને બહુ ડિફિકલ્ટ છે સર. પુરુષ હોવું અને સ્ત્રીને સમજવું, એના માટે બહુ જ ઉપર જઈને એ એનર્જીને સમજવાની જરૂર છે. કારણ કે એ જનની છે, એ સુપ્રીમ એનર્જી છે. સુપ્રીમ એનર્જી માટે તમારે કેટલું બધું અધ્યયન, કેટલું બધું ધ્યાન, કેટલું બધું સમજ, કેટલું બધું ઓબ્ઝર્વેશનની જરૂર છે. ડિફિકલ્ટ છે સર. આજે બી જો હું કહું કે આ જર્નીને હું ફરી રિપીટ કરવા માગું ને, તો ડિફિકલ્ટ છે, હું નહીં કરી શકું. એક એવું છે કે એક વખત જિમમાં જાઓ તો તમને ગમે એ દિવસ, બીજા દિવસે તમને એવું લાગે કે નહીં, આટલો બધો ભાર પાછો નહીં ઉપાડાય મારાથી. એવું લાગે, સાચી વાત છે. અને તમે જ્યારે એ વાત કરતા હતા ત્યારે મને વિનોબા ભાવે યાદ આવ્યા. વિનોબાનું એક સરસ, હું ઘણીવાર એ કોટ પણ કરતો હોઉં છું કે પુરુષે સ્ત્રીના ગુણો અને સ્ત્રીએ પુરુષોના ગુણો આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો એ મોક્ષ તરફની ગતિ છે. આ વિનોબાએ કહ્યું છે. અને અમે શુભકામનાઓ આપીએ કે મારણ ફિલ્મ બહુ જ જોવાય, અને જેટલી જોવાય એના કરતાં વધારે સમજાય, અને જેટલી સમજાય એના કરતાં વધારે જીવાય. વાહ, ક્યાં બાત છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, થેન્ક યુ.